હેલો મિત્રો, હું છું માનસી કાદરા. અટાણે સવારના વાગી ગયા છે 10:30. તો સવારના તમને જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં. તો આજે હું બ્લોગ ઉતારીશ જે તમને ગમે તેવી મારી આશા. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે પણ આવું ચાલતું જ હશે કે સવારે તમારે ઉઠીને બસ જેઠાલાલ જ, જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તમારે પ્રોપર સિરિયલ તો હોય જ કઈ ક્યાં ટાઈમે આવે. તો અમારા ઘરે પ્રોપરલી જેઠાલાલ જ ચાલતું હોય છે. તમારી ફેવરેટ સિરિયલ છે અને આઈ હોપ કે તમને પણ જેઠાલાલ ગમતો છે, કારણ કે મને બહુ ગમે છે જેઠાલાલ. તો કોના ઘરે જેઠાલાલ હાલતો હોય છે તે મને કમેન્ટમાં કહેજો. તો અટાણે હું જોઈ રહી છું જેઠાલાલ. સો ગાઈસ, તમારા મમ્મી કમેન્ટમાં મને કહેજો કે તમારા મમ્મી સિલાઈનો એટલે કે મશીનનું કામ કરે છે કે નહીં. મારા મમ્મી સવારે ઉઠીને બસ કામ એટલે સિલાઈનું જ કામ. જો ઘરનું પણ કામ કરું છું. એવું નથી, હું પણ ઘરનું કામ કરું. તો જુઓ, આ એમનું ભારી વર્ક છે. અમારા સોસાયટીમાં પણ સવારમાં આવા કામ શરૂ જ હોય છે. જેમ કે આવા બધા કામ તો બધી બાઈઓને આવતું જ હોય છે. કામ કરતી હોય બધી જ ભાઈ બધું કામ કરતા જ હોય છે. જેમ કે ગુજરાતમાં તો પ્રોપર, તેમ સુરતમાં તો આવું કામ તો બહુ ચાલે. સવારમાં આ કામ કરવાની જે મજા આવે એ તો મને નહીં ખબર, મારા મમ્મીને જ ખબર છે કે કેવી મજા આવે. તો જુઓ, મને ખરા લાગુ તો મારી મમ્મી મને ખીજાય તો ગાઈસ બચાવો મને. તો અટાણા આવું કામ ચાલતું જ હોય છે પ્રોપર. અમારા સુરતની સવાર અહીંયા પ્રોપર નહીં દેખાતો હોય, કારણ કે હું મારા ઘરની બારીથી ઉતારું છું. ટેરેસમાં જઈએ ને ત્યારે લાગે કે સુરતની સવાર કેવી હોય. તો ચાલો હું તમને મારા ટેરેસથી દેખાડું અને ખૂબ સુંદર નજારો દેખાડું. જેમ કે મેં તમને કહ્યું કે સુરતની સવારનો આનંદ માણવો હોય તો સવારે ટેરેસ પર વયું જવાનું, કારણ કે સુરતની સવાર એટલે મેં તમને કહ્યું હતું કે સુરતમાં 2 દિવસ વાતાવરણ બહુ ખરાબ હતું. મેં તમને કહ્યું હતું કે સવારમાં બધાને સિલાઈ મશીનનું કામ આવી જ જાય. તો જુઓ, મારા કાકીને પણ સિલાઈના કામ આવી જ ગયું છે. એમ તો બધી અહીંયા સુરતમાં તો બધાને સવારમાં કામ આવી જ જતું હોય છે. પણ જુઓ, આ છે વર્ક. હાય ગાઈસ, આ છે મારા આંટી અને તેમ. તો કાકી, આ શું છે? આ છે પ્લાઝા. આપણે ડ્રેસ નીચે જે પહેરીએ ને પ્લાઝા, એ પ્લાઝા છે જે એકારે. તો લાગે તો છે કે બહુ સરસ છે. તો જુઓ, આ સેમ્પલ મારા કાકીએ બનાવ્યું છે. તો જો ગાઈસ, આ એક જ મેં બનાવેલો છે, એટલે તમને હું બતાવું છું કે આ પ્રમાણનું અમારે કામ આવે છે અને આ પ્રમાણનું અમે કામ કરીએ છીએ. તો જો, આ રીતે તમે દુકાનમાં લેવા જશો ને તો આ રીતે તમને રેડીમેડ જ મળશે. એ રેડીમેડ હું ઘરે બનાવું છું. આ રીતના લાસ્ટિક અને આ રીતના આખી ઇઝાર આવશે, જેને આપણે પ્લેન પ્લાઝો કહીએ છીએ. આવી રીતના મારું કામ આવે છે અને હું ડેલી સર આવું કામ કરું છું. વાવ, બહુ મસ્ત પ્લાઝો છે. તો આવું કામ આવેલું છે અને મેં આ ફર્સ્ટ વાર જ કરેલું છે. પણ આવી રીતના હું કામ તો કરતી જ હતી, પણ આવી રીતના વર્કશોપમાં એટલે કે વધારે નંગમાં આજે પહેલી વાર જ હું કામ કરું છું. એટલે ખ્યાલ નથી કે કેટલા સમયમાં કેટલા બને, પણ 4-5 દિવસ મેં તમને કહ્યું ને આગળ એ પ્રમાણે 4-5 દિવસ જાય પછી મને ખ્યાલ આવે કે આટલા સમયમાં આટલા બને છે. તે પ્રમાણે પછી મને ખબર પડે. બાકી પ્લાઝો બહુ મસ્ત છે કાકી. હા, આનો કલર પણ બ્યુટીફુલ છે, બહુ જ ફાઇન છે. જ્યારે તમે આ દુકાનમાં રેડીમેડ કાકી ખાલી આ જ કામ કરે, તેઓ સિલાઈનું પણ કામ કરે, ઘરે પહેરવાના કપડાં પણ સીવે છે. બહુ મસ્ત એમનું વર્ક છે. તેઓ 2 દિવસ શીખ્યા, 2 દિવસમાં તેમને કેટલું આવડી ગયું એ કોઈના બસની વાત નથી. એમ તો એમને જરીક આવડતું જ હતું, પણ તેમને થોડુંક મોટું કરવું હતું, પણ તે ચાલ્યું નહીં.
તેથી તેઓ આ કામ કરે છે. એવું નથી કે આ જ કામ કરે, જો કોઈક સીવડાવવા આવે તો તે કરે છે તે કામ. જો તેમને આ કામ કરવું બહુ જ ગમે છે. આઈ હોપ સુરતની બધી સ્ત્રીઓને ગમતું જ હશે. સુરતમાં તો બધી સ્ત્રીઓ અલગ અલગ કામ કરે છે. જેમ કે આપણા મંદિરમાં જે કૃષ્ણ હોય ને, બાલકૃષ્ણ, તેમના કપડાં જેને અમે વાઘા કહીએ છીએ, પછી હાથમાં પહેરવાના બ્રેસલેટ, ઘરે મૂર્તિ, તેવું બધી સુરતની સ્ત્રીઓ બધું ઘરે કરે છે. જે તેમનો ટેલેન્ટ છે તે બધું દર્શાવે છે અને એવી રીતે તેઓ પોતાની એક્ટિવિટી બહાર પાડે છે. તો સુરતની બધી સ્ત્રીઓમાં છે ને બહુ ટેલેન્ટ છે, જે ખરેખર આપણામાં હોવું જોઈએ. મિત્રો તો અટાણે વાગી ગયા છે 12 હજી 5 મિનિટ બાકી છે, પણ 12 વાગી ગયા છે. તો તમે જોયું કે હજી પણ અમારા ઘરે જેઠાલાલ ચાલી રહ્યું છે. તો મને નીચે કમેન્ટમાં લખીને કહેજો કે તમારા ઘરમાં આખો દિવસ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ જ રહી છે. મને તો ગમે, પણ અમારા આખા ઘરને પણ ગમે છે, જે મારી આશા કે તમને પણ ગમતું જ હશે. આ છે મારા મમ્મી. તો મમ્મી આજે શું બનાવી રહ્યા છો? આજે છે દાળ, ભાત, ભીંડાનું શાક, રોટલી ને તળેલા મરચાં. ઓહ, તળેલા મરચાં. તો તમને બધાને તળેલા મરચાં ભાવે છે? ગાઈઝ, હવે હું ફ્રી થઈ ગઈ છું. મારા મમ્મી રસોઈ બનાવી રહ્યા છે. તો અટાણે વાગ્યા છે 12 વાગ્યા છે. તો પાછળ જે તમે વોલ હેંગિંગ જોવો છો તે મેં બનાવ્યું છે. તેનો વિડીયો પણ મેં અપલોડ કર્યો છે. જો તમે ન જોયો હોય તો મારી ચેનલમાં તમે જઈને જોઈ શકો છો. અને તમને તે વોલ હેંગિંગ કેવું લાગ્યું તે તમે કોમેન્ટમાં દર્શાવજો. જો તમને વોલ હેંગિંગ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પણ છે જેમાં મેં શોર્ટ્સ મૂક્યા છે. તો તમને ગમે તો તેમાં લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ બ્લોગ પણ મારો પહેલો વહેલો છે. જો તમને ગમે તો આમાં પણ લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ અને શેર કરજો, તેવી મારી આશા. તો મિત્રો, તે આ છે વોલ હેંગિંગ. જો તમને ગમ્યું હોય તો તમે તે વિડીયોમાં જઈને જોઈ શકો છો. મેં રીત પણ બહુ સારી રીતના એડિટિંગ પણ મસ્ત કર્યું છે. જો તમને ગમે તો તમે પણ આવી રીતના વોલ હેંગિંગ બનાવજો. જેમ કે મેં તમને કીધું હતું કે મારા કાકીનો જે છોકરો છે તે બહુ શેતાન છે. તે આ છે, આખા ઘરને હેરાન કરે. આ જો તેને બધી વસ્તુ જોઈએ, એને રોટલી કરવાનો શોખ છે. તે પણ કેમાં જો ભાગી ગયો. તેને બધા કામ કરવા જોઈએ. તેને એવું કે હું જ છું ને બધી મદદ હું જ કરી દઉં. તો હવે તે રોટલીના લોટને જે ફેંકી દેશે બધું કરશે. હવે જો તમને દેખાડું. જો આ તેના કાંડ છે. આ તેની નવી સ્ટાઇલ છે રોટલી કરવાની. અને સાચું કહું તો તે વેલણ નથી અને તેવી વસ્તુ એને દઈએ નહીં. એને જે આપણી હોય ને એ ન જોઈએ. આપણી જેવું કરવા તો જોઈએ, પણ આપણી જે વસ્તુ હોય ને એ ન જોઈએ. એ શું કહેવાય મમ્મી? જેવણી. હા, તે છાશને ફેરવવા માટે કામ આવે છે. જેવણી તેનું સ્ટેન્ડ હોય છે ને તે એણે લીધેલું છે. તો તેના નવા કાંડ રોજ જોવા મળે. રોજ એવું લાગે કે પિક્ચર જ ચાલે છે ઘરમાં. જો કોણ છે? રક્ષુ, હાય કર દે. હાય સીવ કર દે. સીવ કર દે. સીવ કર દે. કોણ છે?
છે મારા બા, તે પણ ઝીણું કામ કરે છે. ને આ જો ઓ ભાઈ ઈ નો લવાડાય ને આય મગી આય કેટલી છે. આ શું કરે છે તું? હે કાચો લોટ ખાય કાચો. હાય કર દે હાય સીવ કર દે સીવ તો કર દે સીવ કર દે. ઉઈમાં જો ઉઈમાં બોલતો ઉઈમાં. અટાના છોકરા પહેલાના છોકરાઓ બધા મોબાઈલમાં કાર્ટૂન જોતા ને અટાના છોકરા બોલિવૂડના સોંગ જોવે. વાહ જો આમ જો આમ એ જો રોટલી થઈ ગઈ. હા તો હવે શું ચાલે છે? બસ હવે જો રોટલી થઈ ગઈ છે, ભાઈ હાટું ભાખરી કરવી છે તો ભાઈ હાટું ભાખરી કરું છું. બધા હાટું રોટલી બનાવી છે અને મારા છોકરાને ભાખરી ભાવે એટલે એના માટે ભાખરી બનાવું છું. આ છે આજનો મેનુ. ભીંડાનું શાક, કાંદા, રોટલી, દાળ ભાત, દૂધ અને ભાખરી. આ છે કાંદા. આ શું છે? ભીંડાનું શાક છે, એ રસાવાળું કરવાનું છે. આ ભીંડાનું શાક છે તેને રસાવાળું કરવાનું છે. મને રસાવાળું નહીં ભાવે, તે મારા ભાઈને ભાવે, તેટલા માટે મારા મમ્મી તેના માટે રસાવાળું ભીંડાનું શાક કરે છે. અને ભાખરી અને ઓલો છે જો નાનો. હવે રોટલી ખાતો આ શું કરે છે રક્ષિત? એ કાચો લોટ છે. તો આ છે તેની મસ્તી. આખો દી આવા જ કાંડ હોય ના. એમ તો મસ્તી કહેવાય કાંડ, પણ કારણ કે એવા કાંડ કરીને હું અત્યારે જો બ્લોગ બનાવીશ ને તો આખો દી એના ડેલી રૂટીન એનું બ્લોગ બનાવીશ તો તમે જોજો તે કેવા નવા કાંડ કરે છે. તે માટે જો તમને તે વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો તેના આખા દિવસનું રૂટીન. સો પ્લીઝ હવે આના નવા ગાન જોવો. અમારે રસોઈઓ બનાવવાની છે પૂરી. મારા મમ્મી કહે છે તને મોટો થાય ને ત્યારે રસોઈઓ બનાવવાનો છે, કારણ કે એને રસોઈ મારી મમ્મી રસોઈ કરતા હોય ને ત્યારે તેને રોટલી કરવા જોઈએ, શાક સુધારવા જોઈએ અને એની હાટું અલગથી ચાકુ ને શાક રોટલી લોટ બધું તૈયાર જ રાખવાનું. તેવા તો તેના નવા કાંડ હોય છે. જો હવે તેના નયા કાંડ. ઢોકા વગર નથી જા. હા એમ કે
શું થયું? લો સો ગાઈસ, જો તમે એના કાન જોયા જ હશે, એકચ્યુઅલી ઈ તો એની મસ્તી છે. નાના નાના નવી નવી મસ્તી કરે ને એવો ક્યુટ લાગે ને યા. તો ચાલો તેના માટે તેના મમ્મીને કહીએ, આંટી તમારો છોકરો નીચે નવા નવા કાન કરે છે. રોટલી લોટ હોય ને વેરે દિવાલ ઉપર ચડાવે. એની તો મસ્તી જેવી હોય, આપણે તેનાથી કંટાળી જ જઈએ. સાચે અત્યારે જો રાડ પાડે છે. આખા દિવસમાં અમને પૂરા કરી નાખે. ઈ બપોરે તો એટલો સુવે, પછી રાતે પણ એટલો ઈ કવરાવે નહીં, આખા દિવસમાં થાકે નહીં એટલો એવો. સાંજે 12:30 વાગે ને આપણે સુવડાવીએ ને, આપણને બહુ જ ઊંઘ આવતી હોય, પણ એ સુવે જ નહીં. 12:30 વાગે પણ 1 વાગ્યા લગી પણ, અને સવારે આપણી સાથે જાગી જાય છે. આટલો મસ્તીખોર છે. એ સવારે જ્યારે આપણી સાથે જાગે ને ત્યારથી એની મસ્તી લઈને રાતના 1 વાગ્યા સુધી એની મસ્તી ચાલુ રહે. તો તમે એનાથી આખો દિવસમાં કંટાળી ન જાઓ? તમારા ઘરમાં આવું નાનું બાળક છે, આવું નાનું બાળક હોય ને જો આવી રીતના મસ્તી કરતું હોય ને, તો કમેન્ટમાં જરૂર અમને જણાવજો તમારા ઘરમાં બાળક કેવી રીતના તમે મસ્તી કરે છે. એટલે અમે તમારો કમેન્ટ વાંચીશું અને આગળ તમને રિપ્લાય પણ આપીશું. અમારું બાળક આવી રીતના અમને બહુ જ મસ્તીખોર છે અને મસ્તી કરે છે. તેમ તો મેં આ લોકોને કીધું છે કે એનો આખો ડેલી રૂટીન અમે વિડીયો વ્લોગ ઉતારશું તે આખા દિવસમાં. ખબર પડશે કે એ કેટલી મસ્તીખોર છે. હું તો કહું તમારું બાળક પણ એવું નહીં હોય, આટલો મસ્તીખોર છે, તો બહુ જ મસ્તીખોર છે. સાચે જ મેં અમને તો કીધું જ છે કે આખા દિવસમાં તે શું કરે ને એ આખો વ્લોગ કાલની ઉતારીશ. તો વાત જ જવા દો. કાલે તો ડબ્બો હતો લોટનો, એમાંથી આખો જારો ભરીને આવ્યો ને આ રૂમમાં આવ્યો, આખા રૂમમાં લોટ કરી નાખ્યું. બોલો, મારે અડધો કલાક વયો ગયો સારું કરતા ઘરમાં. આટલો બધો બહુ જ ઓલો છે, એટલો મસ્તીખોર છે. તમને અટાણે જોયો હશે તો લાગ્યો હશે, પણ બહુ મસ્તીખોર છે. તો ક્યારેક અમે બતાવીશું એના બ્લોગ તમને, એટલે તમને ખબર પડશે કે ના બહુ જ જિદ્દી છે અને બહુ જ મસ્તીખોર છે. બહુ મસ્તીખોર છે. તે નાનો ગીગો છે, જોઈએ હજી નાનો છે તો મસ્તી કરે, પણ બહુ મસ્તીખોર, એટલો મસ્તીખોર ને કોઈ નાના હજુ તો બહુ જ કામ બાકી છે. હજી આખા દિવસ જાય પછી ખબર પડે કે આખો દિવસ જાય ને પછી આપણને ખબર પડે કે કેટલા નંગ નીકળે છે, કેટલા પીસ નીકળે છે. હજી તો આજ ફર્સ્ટ ડે છે. આજે અમે હજુ ચાલુ જ કર્યા છે. આજનો દિવસ જાય પછી ખબર પડે કે કેટલું કામ કેવી રીતના થાય છે અને કઈ રીતના આપણે કામ ઉકલી શકે છે. એ પ્રમાણે આપણે કામ કરીને એ પ્રમાણે તમને કહીશ કે આ પ્રમાણે કામ ઉકલે છે અને આ પ્રમાણે કામ થાય છે. હજી આજ પહેલો દિવસ છે એટલે કાંઈ નક્કી નથી કેવું કામ ઉકલે છે. ખાલી મેં એક જ બનાવેલું છે સેમ્પલ માટે, બાકીનું હજી કામ ચાલુ જ છે. ખરેખર પ્લાઝો બહુ મસ્ત છે. તો આ છે મારા પપ્પા. આ જો આની મસ્તી જોવા. હાય જમવાનું છે ભીંડાનું શાક, રોટલી, કાંદા, રસાવાળા ભીંડાનું શાક, અથાણું, દાળ, ભાત વગેરે. તો જોઈએ, ચાલો. મસ્ત છે ભીંડાનું શાક અને રોટલી ઉપરથી કાંદાનું અથાણું. બેસ્ટ કોમ્બિનેશન એવર. તો હવે મળીએ જમીને પછી. મારું જમવાનું થઈ ગયું છે અને આ બ્લોગ હું અહીં પણ એન્ડ કરું છું. અને આ બ્લોગ જો તમને મારો ફર્સ્ટ બ્લોગ અને ફર્સ્ટ અને બેસ્ટમાં બેસ્ટ બ્લોગ મારા માટે તો બેસ્ટ છે, અને તમને આ બ્લોગ ગમ્યો હોય તો મારા આ બ્લોગને એટલે વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ લિસ્ટમાં જરૂર કહેજો અને મારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તે ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં, રાધે રાધે.
मुझसे शादी कर सकती